અમારી પાસે એક ફરિયાદી આવ્યા હતા જેમને ગેસ સાબરમતી ગેસ લિમિટેડનું કનેક્શન તમારું રદ થઈ જશે જો તમે તાત્કાલિક આમાં પેમેન્ટ નહીં કરો એવો મેસેજ મળ્યો હતો. એના પછી એને એક એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને ત્યારબાદ એના ખાતામાંથી 6,68,000 રૂપિયા નીકળી ગયા હતા. તો આ એપીકે ફ્રોડ જે છે એ નામનું એક ફરિયાદ એને દાખલ કરી હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી. તપાસ કર્યા પછી અમને ખૂબ સફળતા મળી છે કારણ કે જે મુખ્ય આરોપી છે જે એપીકે ડેવલપર છે એને અમે પકડી પાડ્યા છે. એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે. જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરદી ત્યાંથી છે અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે. એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો અને કિશનગંજ જે વિસ્તાર છે રેલવે પોલીસનો ત્યાંથી અમે રેલવે પોલીસની મદદથી આરપીએફમાં ખાસ કરીને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી સંદીપ કુમાર તથા એમની ટીમ, ઇન્સ્પેક્ટર હૃદયેશ કુમાર અને આરપીએફની આખી ટીમે ચાલુ ટ્રેનમાંથી મુખ્ય આરોપીને પકડ્યો હતો જ્યારે ભાગવાની ફિરાકમાં હતો. એ સાથે સાથે 2 બીજા આરોપી વિકાસ દાસ અને સીતારામ મંડલ એ બંનેની ધરપકડ કરી છે. તો કુલ આ આખું એપીકે ફ્રોડનું અમે પર્દાફાશ કર્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં. જે પ્રથમ આરોપી છે જે મુખ્ય આરોપી છે એ પૂર્ણાનંદ તિવારી છે. એ ઝારખંડથી છે, ગિરદીથી છે. એનું કામ હતું કે આ એપીકે ડેવલપ કરતો હતો. તે સાથે સાથે ટેલિગ્રામમાં બોટ પણ ડેવલપ કરતો હતો અને આમાં અમને જે બોટના જે ખાસ મિસયુઝ છે એનું પણ પર્દાફાશ થયું છે. એને કુલ મિલાઈને 18 બેંકના એપીકે ફાઇલ બનાવ્યા છે. ખાલી બેંકના એપીકે ફાઇલ નહીં, એને આરટીઓના ચલનની પણ એપીકે ફાઇલ એના ડિવાઇસીસમાંથી અમને મળી છે અને ઇવન સિક્યોરિટી અને સર્વિસ પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટના પણ ઘણા બધા એપીકે ફાઇલ અમને મળ્યા છે. એ આ એપીકે ફાઇલ દર મહિને 12,000માં વેચતો હતો. એવરેજ એના મહિનાના 300 થી 400 ક્લાયન્ટ હતા જે આ એપીકે ફાઇલ ખરીદનાર હતા અને એ ક્લાયન્ટ દ્વારા એને મંથલી 40 થી 50 લાખ રૂપિયા મળતા હતા. બધા સ્કૂલ લેવલના ક્વોલિફિકેશનના જ છે પણ એમ લોકોએ ટેલિગ્રામથી જ અને યુટ્યુબ ચેનલથી આ બધું શીખ્યું છે અને ખાસ કરીને ત્યાં આજુબાજુ વિસ્તારમાં બધા આ કામ કરતા હોય છે એટલે એ રીતે પણ એમને ઘણું બધું આ શીખવા મળ્યું હતું. તો આ લોકો જે 300-400 એપીકે ફાઇલ મહિનાના વેચતા હતા એમાં 1 મહિનાનું જ સબસ્ક્રિપ્શન થાય એટલે 12,000 રૂપિયા 1 મહિના એપીકે ફાઇલ યુઝ કરવાનું થતું હતું. આ એપીકે ફાઇલ લઈને જે વિકાસ દાસ અને સીતારામ મંડલ છે એ લોકો સપ્લાય કરતા હતા અને એ જે સપ્લાય કરતા હતા એમાં વચ્ચેનું 3,000 પોતે કમિશન રાખતા હતા અને સપ્લાય કરવાની સાથે સાથે એમનું કામ એ પણ હતું કે જે પૈસા ડિપોઝિટ થાય એને વિડ્રો કરીને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ તિવારીને પહોંચાડવાનું કામ આ લોકો કરતા હતા. હવે આ જે એક નવી અમને મોડસ ઓપરેન્ડી આમાં વિડ્રોલમાં પણ જોવા મળી છે આ કેસમાં કે એસબીઆઈનું યુનો કેશ જે છે એની એક યુનિક ફીચર છે કે એમાં એટીએમ કાર્ડનું વિડ્રોલ તમે કરી શકો છો પણ એમાં કાર્ડની જરૂરિયાત નથી હોતી. તો આનું આ લોકોએ ફ્રોડસ્ટરે એવી રીતે મિસયુઝ કર્યું છે કે ભલે અકાઉન્ટ એમનું આસામનું કે ગુવાહાટીનું હોય પણ સુરતથી વિડ્રોલ કર્યું હતું અને જે તે વખતે એ લોકો સુરત જ્યારે વિડ્રોલ માટે આવ્યા હતા ત્યારે અમારી ટીમે એમને પકડ્યા છે. મુખ્ય આરોપી છે આ બંનેના સંપર્કમાં કઈ રીતે અને બાકીના બંને આરોપી છે અન્ય કસ્ટમર કઈ રીતે શોધતા? આ લોકો ત્રણેય એક જ ગામના છે અને આજુબાજુ વિસ્તારમાં ગિરદી અને જામતારા વિસ્તાર જ છે એમનું અને એટલે એ રીતે એ લોકો સંપર્કમાં રહેતા હતા, મિત્રતા હતી અને ધીમે ધીમે શીખતા હતા. જે મુખ્ય આરોપી છે ઓગસ્ટ 2025 થી આ એપીકેનું ફ્રોડનું કામ કરતો હતો. અગાઉ એ જામતારા બેલ્ટમાં જે ઇલેક્ટ્રિસિટી બિલનું સ્કેમ હતું પહેલા એ કામ કરતો હતો અને એમાં 2 વાર એ પકડાઈ પણ ગયો છે. 2 એફઆઈઆર એના પર ઇલેક્ટ્રિસિટી બિલના નામની થઈ છે. જે બીજા 2 આરોપી છે વિકાસ દાસ અને સીતારામ મંડલ એમના ઉપર પણ 2 ગુના પહેલા નોંધાયા છે. આ લોકો પહેલા ઓટીપી ફ્રોડનું કામ કરતા હતા એપીકેમાં આવ્યા પહેલા અને ઓટીપી ફ્રોડમાં ખાસ કરીને જે સીતારામ મંડલ છે એ પેલું ઓડિયો કોલર જે બને છે જે ઓટીપી ફ્રોડમાં વાત કરતો હોય એનું કામ એ હતું કે એ રીતે લોકોને વાત કરીને ઓટીપી માંગવાનું કરવાનું. એટલે ત્રણેયનું પૂર્વ ઇતિહાસ પણ સાયબર ફ્રોડથી જોડાયેલો છે પણ બધા પહેલા એપીકેનું નહોતા કરતા ને 2025 થી એ લોકો એપીકેનું કામ ચાલુ કર્યું હતું. આપણે ટોટલ અહીંયા અમદાવાદ સિટીમાં જ 12 જેટલી સીઆરપી પર કમ્પ્લેન છે. 5 એફઆઈઆર અમે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એપીકે ફ્રોડની આના વિરુદ્ધ દાખલ થઈ છે અને 17 લાખથી ઉપર એપીકે ફાઇલનું ફ્રોડની રકમ છે
જે અમદાવાદ સિટીની છે એના સિવાય અન્ય રાજ્યોમાં પણ અનેક એફઆઈઆર છે જેની આગળ અમે તપાસ કરી રહ્યા છીએ. બંને જે બીજા આરોપીઓ રહ્યા એ બંને વિકાસ અને સીતારામ બંનેને ખાલી 3000 મળતા કે એના સિવાય અન્ય પોતાના કોઈ ટાર્ગેટ કસ્ટમરો ભૂતી ટાર્ગેટ કરતા અને રૂપિયા પડાવતા? એમને કમિશન 3000નું જ મળતું હતું, પણ દર મહિને આ મહિનાનું સબસ્ક્રિપ્શન હતું અને દર મહિને 300-400 લોકોને વેચતા હતા અને પછી એ 300-400 લોકો અન્ય બીજા 1000-1500-12000 જેટલા લોકોને વેચતા હોય, એટલે આખું ચેન રિએક્શન ટાઈપનું છે. એક એપીકે ફાઇલની રીચ ઓછામાં ઓછી 8-10 હજાર લોકો સુધી પહોંચતી હોય અને એક આ લોકો ખરીદીને પછી વચ્ચેના બધા લોકો પાસેથી થોડું થોડું કમિશન લેતા હતા. ઇલેક્ટ્રોનિક આઇટમમાં ખાસ કરીને એ લોકો એપ્સનો ઉપયોગ કરતા હતા. તો જે મેઇન જે તિવારી છે એની પાસે લેપટોપ હતું અને એ થોડુંક ડેવલપમેન્ટનું કામ કરતો હતો અને ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ બોટનું એ ખૂબ ઉપયોગ કરતો હતો. એ સિવાય પ્રાઇવેટ મેસેન્જર ચેટનું પણ આ લોકો ખૂબ ઉપયોગ કરતા હતા. જે બીજા અન્ય બે આરોપી છે વિકાસ દાસ અને સીતારામ મંડલ, એમનું કામ સપ્લાયર તરીકેનું જ હતું, એટલે ખાલી ચેટ દ્વારા એ લોકો ક્લાયન્ટ્સના સંપર્કમાં આવતા અને સ્થાનિક બેંકમાં કેશ વિડ્રોલ માટે જતા હતા ત્યારે એટીએમ વિડ્રોલનું કામ કરતા હતા. ચાલુ ટ્રેનમાંથી એક આરોપીની ધરપકડ કરી, એની પાસેથી કેટલા રૂપિયા મળ્યા, ક્યાંથી લઈને ક્યાં જતો હતો અને આ રૂપિયામાં તેનો હિસ્સો કેટલો અને મુખ્ય આરોપીને કેટલા આપવાના? જે મુખ્ય આરોપી છે એ અમારી ટીમ જ્યારે મુંબઈ ગઈ હતી મુખ્ય આરોપીને પકડવા માટે, ત્યારે એને ખબર પડી ગઈ અને કોલકાતા જતા રહ્યા હતા. કોલકાતાથી કિશનગંજ તરફ એ આગળ જતા હતા એ ટ્રેનમાં, એટલે એ ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં અમારી ટીમ અને સાથે સાથે ત્યાં ડિવિઝનલ કમિશનર જે છે કિશનગઢ ઇન્સ્પેક્ટર એમની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આ મુખ્ય આરોપીને ઓળખ કરીને, એના હાથમાં ટેટુ છે એનાથી ઓળખ કરીને એની ધરપકડ કરી હતી. એની પાસે ડિવાઇસીસ જ મળ્યા હતા, પૈસા કંઈ મળ્યા નતા રોકડ, પણ ડિવાઇસ મળ્યા હતા જેમાંથી મુખ્ય મળ્યા છે, પુરાવા મળ્યા છે. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી આરટીઓ ચલાણ એ સિવાય અન્ય કઈ બાબતોની એ લોકોએ ફાઇલો બનાવી હતી? આપણે બધું 16 બેંકની પણ મેઇનલી એ લોકો બેંકોની એપીકે ફાઇલ બનાવતા હતા. એમાં તમામ બેંકો છે, એસબીઆઈ છે, એચડીએફસી છે, એક્સિસ છે, સરસ્વત બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે, અનેક પ્રાઇવેટ અને સરકારી બેંકો, 18 જેટલી બેંકોની એપીકે ફાઇલ એ લોકો બનાવતા હતા. તે સિવાય કસ્ટમર સપોર્ટ સેન્ટર તરીકેને પણ એપીકે ફાઇલ અમને એમના ડિવાઇસીસમાં મળી છે અને જે ટેલિગ્રામ બોટ છે એમાં પણ મળી છે અને આરટીઓ ઈ ચલનની પણ ફાઇલ અમને મળી છે. ત્યારે આરટીઓ જે એપીકે ફાઇલ મોકલવા એમાં જે તે વાહનનો રજીસ્ટ્રેશન નંબર પણ કદાચ આવતો હતો. જી, તો એ પર્ટિક્યુલર વ્યક્તિને ટાર્ગેટ કેવી રીતે કરતા હતા એ કોઈ અંગે માહિતી? નહીં, આમાં એ લોકો એ રીતે નહોતા ટાર્ગેટ કરતા, એક એપીકે ફાઇલ બનાવતા હતા. જ્યારે એપીકે ફાઇલ કોઈને મળે ત્યારે જે માહિતી છે થોડી ઘણી એમની પાસે લીક ડેટામાં માહિતી હોય એને ઇન્ટિગ્રેટ કરતા હતા. બાકી વોટ્સએપ હેક થઈ જતું હતું અને ડિવાઇસ હેક કર્યા પછી એ લોકો બેન્કિંગના ક્રિડેન્શિયલ્સ લઈ લેતા હતા અને એ રીતે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરતા હતા. અનેક વાર માહિતી એમની પાસે હોય તો એ સાચી માહિતી ફ્લેશ થતી હતી અથવા માહિતી વગર પણ એ આ એપીકે ફાઇલ મોકલતા હતા.